વંશભાઈને નિશાળ આવી કે શિવાની બેન એને બાળ મંદિર આવી ગયું ને વંશભાઈ જશે સીધા પ્રાર્થનામાં તે આપણે હારો ગેટ બંધ કરતા જઈએ. શિવાની બેન કલર મળો પૂરો હાલો હવે. રામ રામ ને સીતારામ બધાની માતાજી હોનું સારું કરે ને બધાને હાથા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે તો નાયથન તૈયાર થઈ જાય છીએ ને શ્રીરામણ ને એવું બધું પણ કમ્પ્લીટ થઈ ગયું છે. પણ શિવાની બેન આ ઘરમાં કદાચ જતા રહ્યા છીએ અતારમાં રાયડું નાખે અને એટલે થોડું કામ આપણે બાકી પણ રહી જાય એટલે ઘરમાં બધું સારું કરવાનું ને કોઈ વંશરીમાં ને એવું બધું કામ હજુ આપણે બાકી છે. શિવાની બેનને અમારા પાસેથી એની રાખવાની હોય તારે ક્યાં જતી રહી છે. આ ઘરમાં હોય કે આ ઘરમાં હોય જો અહીંયા છે શું કરે છે. અને અત્યારમાં અમારા સુમિતભાઈ કીટ ખોલી છે એટલે એમાં ભજન ને ધૂન ને એવું બધું સંભળાય છે આરતી ને એવું નહીં અવાજ વધારશે સુમિતભાઈ અમારે. ને શિવાની બેન વિહાનભાઈનું માથે શર્ટ પહેરી લીધું છે એટલે કોટી થઈ ગઈ છે. શિવાની ન શિવાનીને તો હજી આપણે તૈયાર કરવાની બાકી છે પણ થોડું ઘરકામ ને એવું બધું થઈ જાય ને પછી થોડુંક મોડા થઈને એને તૈયાર કરશું. અને આખો દિવસ એને તો કપડાં બદલાવાનું ચાલુ જ હોય. કેટલી વાર પલાળે છે આ ધોયેલા છે પણ ઓલી બાજુના બીજા પીડાની બધા જે કપડાં ધોવાના છે ને અત્યારમાં જે આ બદલાઈ દઈશું એ ધોવાના થશે ને પછી ફરી વાર પલાળશે તો એ પણ પાછા ધોવાના થાય. અમારે આ બાજુ અંકિતાબેનને વાંચવાનું હાલે છે કેમ કે હવે છેલ્લું પેપર છે એ સંસ્કૃતનું હવે પૂરું થઈ જાય. આજે જ દેવા જવાનું છે ને એટલે તૈયાર થઈ બધા એમ કહો કે મારું પેપર સારું જાય ગયો એવી પ્રાર્થના કરો છો. હવે તો છેલ્લું રહ્યું છે જો તો શિવાની આવી ગયા બેન દો તો કરી જ વળાય ને એમ કા થોડું કાંઈ હાલે એમાં કાંઈ તૈયાર કરી વળાય ને બધું પાકો કરી વળાય. અને હમણાં અને હવે તો થોડોક ટાઈમ રહેશે એમાં કાંઈ પાછી થાય નહીં થાય અને એ જ પૂછાણી હોય તો નહીં આવડતી છે કે એમાંથી તો આવડી જ જાય કઈ દીધો તો ઓપ્શનમાં હોય એટલે શિવાની બેનને ભાગ ખાવાનું હાલે છે. તો બધા ઠોરે નીણ ખાઈ લીધી છે ને હવે આરામ કરશે ને કાંકને ખાવાનું હાલે છે. ને શિવાની બેન આપણે નાવા આવ્યા છે નહીં શિવાની નાશે હવે આપણે કપડાં ધોવા આવ્યા છીએ એટલે મોટરને એવું ચાલુ છે ને કુંડી સલકાઈને જાય છે એટલે હવે શિવાની બેન કપડાં ધોશે ત્યાં સુધી નાહે. તો સરસ મજાની કુંડી પણ ભરેલી છે ને મોટર ચાલુ છે સલકાઈને ઉપડામાં પાણી જાય છે. કોણ તૈયાર થઈ ગયું આ શિવાના છોકરાને આવો તૈયાર કરાય અને આવો કેટલી વાર તૈયાર કરી દેવી છે મેં આખો દીમાં 3 વાર નાય ને તો 3 વાર તૈયાર કરી દેવી નહીં વંશ નથી કરી દેતો તૈયાર એ નાવાનું ચાલુ જ હોય. બા એમ કહેશે કે શિવાનીને આવું તૈયાર કરાય પણ શિવાનીને જો તાર તૈયાર કરી દીધી છે ને હમણાં થોડીક વાર લાગશે ને એટલે ક્યાંય મોસ ને ક્યાંય છાંડલો ને ક્યાંય માથું ને એવું બધું વિખાઈ ગયું છે ને કપડાં હોતા બદલી ગયા છે નહીં જો હાલ શરૂ કરી દીધું છે છેણા છે ને એ ખાય છે. વંશભાઈ તૈયાર થઈને વિહાનભાઈ ની જ ખાવે છે કેમ કે નિશાળ દાવાની જે વાત છે ને હું એ હું વંશનું અમારે કાંઈક મુકાત એવું હોય આપણે કંઈ સમજવું નહીં. જો એ તું બોલ માં આમ જો એમ ઈસકો આંકવાનો હોય નિરાતે આમ હાય કામ બિચારો આમ આખો વહેલો થઈ ગયો એમ ઈસકો આંકે વંશભાઈ તો જો આમ એક ધારો હાલવો પડે આમ આંચકો લાગે એમ ન થાય એમાંય ગેર બદલાવાના એ કાંઈ થોડી ગાડી છે ગેર બદલાવાના હોય કઈ. અને શિવાની જો શિવાની પણ આવી જ જાય અમારે શિવાનીના પાછા કપડાં બદલાવા લઈ જવાની છે. સોળેલું સાસ ને એવું ખાધું ને એટલે સાસ ઢોળી આખા ટી શર્ટમાં સમજો આમ જોતો આમ જો ને ટી શર્ટ કરી નાખ્યું એ હાલો બીજા કપડાં બદલાઈ દઈએ હાલો. શિવાની બેનને એમ ફરી વાર તૈયાર કરી દેતા ને શિવાની આબો કરતો શિવાની હા અબ્બો 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 બીજા કપડા પહેરાઈ દેતા શિવાની ને જોવો તો મેં આવી જશે ધામાની ઘરે નહીં શિવાની બેન ને લઈને આવતા રહેશે કેમ કે વિહાનભાઈ ને ઓસરીમાં હાલું રાખ્યું હતું ને એને હુરાવો હતો અને શિવાની ના ફોગી જતા હતા એટલે કીધું આપણે એક આંટો અહીંયા મરાઈ આવી ને તો વિહાનભાઈ ની નીંદર પણ પૂરી થઈ જાય એટલે આપણે આખરે લઈને આવતા રહીએ. તારા છોકરા બધા અહીં છે ને એટલે અહીંયા રમશે. જો રિંકલ કાકી વાળા હાથ કરે શ્રીરામણ
ક્યાં ગઈ ઘડિયાળ નથી અત્યારે શિરામણ હાલે અત્યારે હવે 11 થોડી ઘણી વાર હશે આ બધા નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે તો સાક્ષીબેન અમારે એમ કહે કે હજુ અમારે શિરામણ હાલે છે કેવું શિરામણ હાલે કેવું રસોડામાં શિરામણ હાલે હે કઢી અને રોટલી અને સા બનાવ્યો અત્યારે એટલે શિરામણ હે કઢી ને રોટલી ને ભૂંગળા હે ને સા હારે હે નૈતિકભાઈ ને સાક્ષીબેન ને શિરામણ હાલે છે તો શિરાવીને જાય નિશાળે નહીં પછી નિશાળે જઈને પાછું જમવાનું ત્યારે બપોરા કરવાના બપોરા ભાત બનાવે નિશાળે તો કઢી લેતું જવાય કઢી ને ભાત બહુ મજા આવે ખાવાની હો કઢી ટિફિન માં ખાલી લેતું જવાય ના જઈને ભાત ને કઢી બે મિક્સર કરીને પછી ખાઈ લેવા હાલો બધા છોકરા તૈયાર થઈ જશે ને શિવાની બેને તૈયાર થઈ જશે ને હું તૈયાર થઈ ગઈ છું ને આજે જવાનું છે આપણે બાળ મંદિરે શિવાની ને લઈને નહીં શિવાની આવવાનું પછી ભણવા બે દેવાની આજ લઈને જાય લેવાય બધા રામ રામ ને સીતા 5 વાગ્યા લગી ના મન ના રેવા દે શિવાની નો રેવા દે નહીં બહુ રમશે તો જઈએ શિવાની બાળ મંદિરે કેવી રમે છે એમ તો આ જઈ છે પહેલી વાર હવે શિવાની ને લઈને હો ઈ બાય બાય અગાઉ કેવા મળીશ બાય બાય પણ હરપાલ ભાઈ ને ફોન લાવી છે ને તો સમજતો જ નહીં થઈ જો આવું તારે મને નિશાળના કપડા જ નથી જો શિવાની ને નથી નિશાળના કપડા તોય આવે આવું છે બાળ મંદિરે આવું છે હરપાલ ને મેં ઘેર ના બનાવી છે બધાય પણ હરપાલ હા બોલતો જ નથી ના જ પાડે નહીં હવે બધાને ટાણું થાય ને પછી આપણે હાલતા થઈ જઈશું નહીં છોકરા બધા વાતો કરતા કરતા હાલ્યા જાય એવી વાતો કરતા હશે ને તેમ બધા કાયમ રોજ નહીં શિવાની બેન ને જો એ શુભ થઈ ગઈ છે એને બધું નવીન લાગે છે ગામમાં આવ્યા છે ને પહેલી વાર શિવાની બેન બાળ મંદિરે જાય છે ભણવા હા એક બાજુ હાલો જો અમે ગા આવે આવી ગઈ નિશાળ વંશભાઈ ને નિશાળ આવી ગઈ શિવાની બેન ને બાળ મંદિર આવી ગયું ને વંશભાઈ ની જશે સીધા પ્રાર્થનામાં તે આપણે હારો ગેટ બંધ કરતા જ આવી બંધ હતો એટલે શિવાની બાળ મંદિરે લઈ જવાની છે બાળ મંદિર વાળા છોકરા જો આ રહ્યા સરસ મજાના જો બધાય શિવાની ઊનું લાગતું ન હોય શિવાની બેન કલર મળો પૂરો હાલો હવે શિવાની વચ્ચે બે ગઈ છે ફરતા ફરતા બધા છોકરાને જોવે મળો બધા કલર પૂરવા હાલો આ બધું કલર પૂરવાનું ચાલુ થઈ ગયું જો ધીમે ધીમે કલર પૂરવાનો એટલું બધું ઉતાવળે થી નહીં ભેલું આ બાર કલર નો જાવો જો હા ધીમે ધીમે પૂર બાળ મંદિરે થી નું આવવાનું શિવાની બેન નો ફેવરિટ ભાગ શિવાની બેન ની સોડા મેંગો સોડા લઈ દીધી એટલે શિવાની જો ઈ જ લીધું બીજું આમાં ભાગ હશે પણ એ સેવ મમરા ને એવું બધું ઈ ન લીધું કાંઈ જો ને બાળ મંદિરે હોતને ખવડાવ્યું હતું શિવાની ને હા મમ ખાધું તું ને ને હવે વિયેવા આપણે શિવાની બેન ને તેડીને ગયા ને તેડીને વિયેવા છીએ અને છોકરા તો બધા નાના હોય અને આપણે વિહાન ભાઈ એ તો કાંઈ કોઈ દેખાતા નથી વિહાન ભાઈના મમ્મી પણ નથી દેખાતા કોઈ નથી દેખાતો હવે એ બાબા ચાલ જો બધા એમ કહેવાય છોકરા બધા નિશાળે વ્યા જાય ને પછી બાર મોટા ભાઈ અત્યારે ખેતર ગયા છે ને કેમ કે બળદ બાંધ્યા છે ને એટલે કોઈ એને પાવાના હોય નીંદ નાખવાની હોય ને એવું બધું કરવાનું હોય એટલે એને ગયા છે અને શિવાનીના પપ્પા હજુ ફરીને આવ્યા નથી એટલે અત્યારે ઘરે કોઈ નહીં હાલો ખાવા બે જાવ હાલો બાળ મંદિરે થોડુંક નાસ્તો કરીને આવ્યા ને હવે ઘરનું ખાવાનું છે અહીંયા જો શિવાની હાટું સોળેલું ને એવું બધું તૈયાર જ છે હાલો બે જાવ હાલો મમ્મા ખાવાનું છે મમ્મા બાળ મંદિરે તો અસલ રમતી હતી છોકરા બધા થોડુંક ખાધું ને પછી રમીએ નહીં શિવાની કુંડાળા વચ્ચે બેહે બધા છોકરા ફરતા ફરતા બેઠા એના વચ્ચે જઈને બેહે બધાને ચોપડા ખોળે એને એવું કરતી હતી નહીં તું કેવું કરતી હતી શિવાની બાળ મંદિરે ગયા હતા આપણે
નથી એવું કહેતી મમ લેવરાયું તું દુકાનેથી હા મમ લીધું તું મમ કેતો બાન કેતો તો અત્યારે આપણે ઢોરમાલ બાજુ આવતા રહ્યા છીએ પણ તારે હજી થોડું ઘણું કૂસવા નીંદ ખાવાનું હાલે છે અત્યારે એટલે આપણે કાંઈ નીંદ નાખવાની નથી અને જો પાલો ને એવું બધું હકોર્યું છે એટલે એવું બધું ખાય આવ થેલા સાફ કરવાળે પછી આપણે નીંદ નાખવાની થાય તો બસ અત્યારે કાંઈ હવે નીંદ નાખવી નથી ને બાકી ઘરનું કામ હોય એ બધું ઘરનું કામ કરીશું અને બેનને બાળ મંદિરે લઈ ગયા હતા ને એટલે એને તો મજા આવી ગઈ અને આ જરાઈ ગઈ હતી અને હું ઘણી વાર ગઈ હતી શિવાની બેન તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય.